હિંમતનગરના આમોદરા ખાતે વાલી દીકરીઓના સમૂહ લગ્નોત્સવ યોજાયા, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દીવ દમણ, લક્ષદ્વીપ અને દાદરાનગર હવેલીના પ્રશાસકો ઉપસ્થિત રહ્યા। 122 જેટલા જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે પ્રથમ વખત સાંસદ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 122 જોડાઓને કન્યાદાનની તમામ કીટ પાનેતર આપવામાં આવ્યા। સમૂહ લગ્નોત્સવનું આયોજન સાંસદ શોભના બારૈયા અને તેમના પતિ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નોત્સવમાં કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેનું પણ વિશેષ ધ્યાન રખાયું હતું અને શાંતિપૂર્ણ રીતે સમૂહ લગ્નોત્સવ પૂર્ણ થયા। સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ નવયુગલોને આશીર્વાદ પણ આપ્યા હતા। आज समाज में भेदभाव नहीं परंतु सहयोग और एकतानो भाव सशक्तपणे उभो थई रह्यो छे ए वातनी आ विशाल समूह लग्न समारोह साबिती छे। सामाजिक समरसता और सर्वांगी विकास ए राज्यना विकासना मुख्य स्तंभो छे। आजना युगमां लग्न मात्र व्यक्तिगत प्रसंग नहीं परंतु एक सामाजिक और आर्थिक जवाबदारी पण छे। आपणा देशमां ज्यां विविध आर्थिक स्तरना लोको वसे छे त्यां वैभवी लग्नो घणा परिवारों माटे एक मोटो પડકાર बनी जाय छे। आ परिस्थितिमां समूह लग्नो श्रेष्ठ विकल्प बन्यो छे। समूह लग्नमा अनेक युगलो एक ज मंडपमां लग्न ग्रंथिथी जोड़ाय छे, तेनाथी समाजना पैसानो बचाव थाय छे अने सामाजिक समानतानो संदेश पण प्रसरे छे। आ प्रथा खास करीने गरीब अने मध्यम वर्गीय परिवारों माटे खूब ज लाभप्रद निवड़ी छे। આજે આમોદરાની પાવન ધરતી ઉપર 122 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન અમે કર્યું છે। એમાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આશીર્વાદ આપવા આવ્યા હતા। આપણા દીવ દમણ, દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાહેબ તથા તમામ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, સમાજના આગેવાનો, સર્વ સમાજના આગેવાનો સૌએ હાજર રહી આ સમૂહ લગ્ન સફળ થાય એના માટેના પ્રયત્નો કર્યા હતા। સૌને સગવડ મળી રહે, સૌને આ લગ્નોત્સવમાં જોડાઈ અને જે સરકારશ્રીની યોજનાઓ છે એની પણ માહિતી મળે અને સૌ નવયુગલોને આશીર્વાદ આપવા માટે જે શ્રેષ્ઠીઓ પધાર્યા હતા એમનો પણ અમે આભાર માનીએ છીએ અને નવયુગલ દંપતીઓને પણ અમે આશીર્વાદ આપીએ છીએ।